પ્રભુની શાંતિ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં આજથી મારા પ્રભુની સોંપેલી સેવા ભાગ 1 હું આપ સર્વની આગળ રજૂ કરું છું. અને આપ સર્વનો એ પ્રેમ અને સહકાર બદલ ખૂબ આભાર માનું છું. આજથી 5 વર્ષ પહેલાંની વાત છે. હું રિસેસમાં મારી સ્કૂલના સ્ટાફ માટે એ પટાવાળાની સાથે નાસ્તો લેવા માટે ગયો હતો. અને મેં ₹10ના એક એવા 25 પાર્સલ બટાકા પૌવાના એ બનાવવાનું કહ્યું. અને ભાઈ પાર્સલ બનાવી રહ્યો હતો અને ત્યારે એક મજૂર જેવો ભાઈ આવે છે અને ત્યાં આગળ એનો ડબ્બો ખોલીને આપે છે અને કહે છે કે મને ₹5ના પૌવા આપો. અરે હટ, ₹5ના પૌવા ના આવે. અને ભાઈ નિરાશ થઈને એ ડબ્બો બંધ કરવા લાગ્યો. મેં લારીવાળાને કહ્યું કે આ પાર્સલોમાંથી તું એક પાર્સલ એને આપી દે કે છે. અને એ ત્યાર પછી એ પાર્સલ લઈને એ ભાઈ ₹5 એ મારી સામે ધર્યા. હું હસ્યો અને તે સમજી ગયો. પૈસા પાછા એ ખિસ્સામાં મૂકીને એ ચાલતો થયો. અને એના ગયા પછી હું સ્કૂલે ગયો અને ત્યાં મને ગલાતીઓનો 5મો પત્ર અને તેની 13મી કલમ એ યાદ આવી. અને તે આ પ્રમાણેથી પ્રેમથી એકબીજાની સેવા કરો. પ્રભુએ આપણને બધાને અલગ અલગ પ્રકારની એ સેવાઓ સોંપેલી છે અને એ બધા આપણે કરીએ. માથી 25 અને 35મી કલમ ત્યારે મારા સ્મરણમાં આવી. અને એ કલમ તો આ છે કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું. તે વ્યક્તિ મને ફરી કદી જીવનમાં મળવાની નહોતી, અને પણ એ વાત મને અને તે વ્યક્તિને પણ કદાચ કાયમ યાદ રહેશે. આવી જ વાત બાઇબલમાં પણ એક લખી છે. ભલો સમૃદ્ધિ કે જેણે ગભાયેલા માણસને પાટા બાંધ્યા અને પોતાના જાનવર પર બેસાડીને લઈ ગયો, એની માવજત કરી, અને આ સમૃદ્ધિ માણસે તેને મદદ કરી. ફરી કદાચ એ જીવનમાં એ ક્યારેય એને મળ્યો નહીં હોય. કદાચ મદદ કે મેળવનારને એ યાદ રહ્યું હશે કે કોઈક આવા ભલા માણસે એમણે મદદ કરી હતી. આવી અનેક પ્રકારની સેવાઓ આપણે કરીએ અને મદદ કરીએ છીએ. પણ ઘણી વખત આપણે એ એક્સપેક્ટેશન, અપેક્ષાઓ રાખીએ છીએ કે એ પણ મને મદદ કરે. પણ ખરેખર આવી બદલાની ભાવનાથી કરેલી સેવા એ કહેવાય જ નહીં. હમણાં મારે એક પાળક સાહેબ સાથે વાત કરતા જાણવા મળ્યું. એમણે મને કહ્યું, પાળક સાહેબે, કે શાહુલભાઈ, હું આ કોરોના કાળમાં એ મારી મંડળીના એ દરરોજ એ 5 કુટુંબને સવારમાં ફોન કરતો હતો, તેમની સાથે વાતો કરતો હતો અને તેમના ખબર અંતર પૂછતો હતો અને પ્રાર્થના કરતો હતો. અને ત્યારે મને લાગ્યું કે આવો વિચાર મને કેમ ના આવ્યો. અને ઘણી વાર વાળાઓ આવી જ રીતે આપણે સેવા કરવાની મળેલી તકો એ જાણે અજાણે ઘણી વખત ગુમાવી દઈએ છીએ. લુક 3:11 જણાવે છે કે તારી પાસે 2 અંગરખા, એટલે મીન્સ 2 શર્ટ, 2 વસ્તુ હોય તો જેની પાસે એક પણ નથી તેને તું એ આપ. પ્રભુએ કહ્યું છે કે હું જગતમાં સેવા કરવા માટે આવ્યો છું. જો આપણે તેના શિષ્યો છીએ તો આપણે પણ નાના મોટા અનેક પ્રકારની સેવા કાર્યમાં જોડાવવું જોઈએ. પરસ્પર આપણે એકબીજાની સેવા કરીએ. પછી ગમે તે પ્રકારની સેવા કેમ ના હોય. હમણાં મારા ઘેર એક કુરિયરવાળો ભાઈ આવ્યો, પાર્સલ લઈને આવેલો. મેં એને પાણીનું પૂછ્યું. જોકે મારા પત્ની હાજર હોય ને તો પૂછ્યા વગર પાણી લઈને જ આવી જાય. અને બહુ સાચી વાત છે. કુરિયરવાળાએ ત્યારે મને કહ્યું કે મને આગળના ઘરેથી જ એ પાણી આપ્યું છે. અને બહુ સાચી વાત છે કે તમારા ખ્રિસ્તી આ પરિવારોમાં જ્યારે હું આવું છું ને ત્યારે મને બધા જ વ્યક્તિઓ એ લગભગ પાણીનું પૂછતા હોય છે. મને જાણીને બહુ આનંદ થયો કે આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે કેવી સેવા છે, કેવી સાક્ષી છે અન્ય લોકોમાં. અને બહુ સાચી વાત છે કે ખરેખર ત્યારે મને એ પ્રભુનું વચન પણ યાદ આવ્યું કે હું તરસ્યો હતો ત્યારે તે મને પાણી પાયું છે. અને બાઇબલ જણાવે છે ને કે એક ટાઢા પાણીનો ગ્લાસનો પ્યાલો પણ જો આપણે કોઈને આપ્યો હશે તો એનો બદલો ભાઈ નાખે છે રહેશો નહીં. મારી દીકરી મને કાયમ એક બાબત કહે કે પપ્પા, શાક માર્કેટમાં તમે ગમે તેટલાનું શાક લો, પણ એક ₹10નું શાક એ પાથરીને બેઠા હોય એમની પાસેથી લેજો. કારણ કે એ ₹10માંથી મળતો થોડોક નફો એ એમના બાળકોને એ નફાનું શ્રેય મળશે કે એના બાળકો એનાથી ખોરાક મળશે. એમનો હેતુ નફાનો નથી પણ એમનું જીવન નિર્વાહનો છે વાલાઓ. અને આવું ઘણી વખત સેવા કરવાની ઘણી બધી તકો આપણે જતી કરીએ છીએ. અને માટે કહું છું
કે જાણીતા લોકો માટે કે અજાણ્યા લોકો માટે ક્યાંય પણ જો તક મળે ને તો એ જવા દેશો નહીં. અને જે સેવામાં માન મળે, જે સેવામાં ફુલહાર મળે, જે સેવામાં નામ છપાય, લોકો અભિનંદનો આપે, ખરેખર તો એ સેવા જ ના કહેવાય. પ્રભુ તમને આ વચનો સમજવા માટે અને તે પ્રમાણે કરવાને માટે તેની કૃપા આપો. તમે એકબીજાની સેવા કરો. ફરી આવતા શુક્રવારે આપણે બધા મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો. આમીન.